નમસ્કાર મિત્રો, ભારતની વસ્તી ગણતરીની અંદર આપણે સેલ્ફ ઇમ્યુનરેશન ફોર્મ ભરીશું, લોગિન કરીશું, પોતાની વસ્તી જાતે ગણીશું. તો સૌથી પહેલાં એસસી સેન્સસ gov.in પર જઈશું અને આપણું સ્ટેટ પસંદ કરવાનું સૌથી પહેલાં. તો સૌથી પહેલાં ગુજરાત, પછી આપણે કેપ્ચા જે આપેલું છે જો ન દેખાય તો એને આપણે બદલી શકીએ. કેપ્ચા નાખી અને ક્રોમમાં ખોલવાનું છે મિત્રો, આ બરાબર. અને કેપ્ચા નાખ્યા પછી જો બીજી કોઈ ઈમેલ આઈડી કે ગમે તે લિંકને ક્લિક નહીં કરવાનું, આપણે se.census ઠીક એના ઉપર જ આપણે જવાનું. હવે આગળ ઓકે આપ્યા પછી આપણે જે ઘરમાં મેન હોય બરાબર, હેડ હોય, એમનું આપણે દાદા હોય તો પપ્પા હોય એનું નામ લખીશું. મોબાઈલ નંબર એક જ વખત કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર ઉપયોગમાં થશે મિત્રો, એટલે ધ્યાન રાખીને મોબાઈલ નંબર લખવાનો. ઈમેલ ઓપ્શનમાં છે, નહીં લખો તો ચાલે. ઓટીપી આવે, ઓટીપી તમે એન્ટર કરો પછી વેરીફાઈ કરો એટલે પછી જિલ્લો, ગામ ને બધું પસંદ કરવાનું થશે. પણ એ બધું મેં આગળ પસંદ કરી નાખ્યું એટલે પ્રશ્નાવલી ખુલશે, પણ એ જિલ્લો અને ગામને કેવી રીતે તમને પાછળ ફરીથી સમજાવું છું. બરાબર મિત્રો, આ 16મી વસ્તી ગણતરી છે. આપણું દેશ આઝાદ થયા પછીની 8મી છે. બરાબર. હવે જે પ્રશ્નો પૂછાય છે એકદમ સિમ્પલ છે. કુટુંબમાં મુખ્ય માણસ સંબંધિત છે તો સામાન્ય રીતે કેટલા સભ્યો છે? 3. મુખ્ય માણસનું નામ આવી જશે. બરાબર. હવે તમે ભાષા પસંદ કરશો, જે ભાષામાં લખશો ને એ અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. બરાબર. ગુજરાતી લખશો તો ગુજરાતીમાં તમારા કીપેડ પ્રમાણે તે ભાષા પસંદ થઈ જશે. તો અહીંયા હું મારું નામ લખું છું. બરાબર. કુટુંબના મુખ્ય માણસનું નામ છે એ આપણે એમાં લખી દેવાનું પ્રાદેશિક ભાષામાં. બરાબર. તો એ લખ્યા પછી આગળની માહિતી આપણને પ્રશ્નો છે એ જુદા જુદા પ્રશ્નો આપણા અલગ અલગ વ્યક્તિએ આ પ્રશ્નોના જવાબ બદલાય. બરાબર. પુરુષ હોય, હવે જ્ઞાતિ હોય, અનુસૂચિત જે પણ લાગુ પડતો એ લખો. મકાન તમારું ભાડાનું હોય બરાબર, એ બધું તમે પોતાનું હોય તો પોતાનું ઉપર ક્લિક કરો. રહેવા માટે કેટલા ઓરડા છે? 2 ઓરડા છે, 1 ઓરડા છે, 1 BHK 2 BHK છે. બરાબર. એ પ્રમાણે કુટુંબમાં કેટલા દંપતી કેટલા છે? તો ભાઈ તમારે બીજા 2 ભાઈઓના બંને લગ્ન થઈ ગયા હોય તો 2 દંપતી, સિંગલ એક જ હોય તો 1. બરાબર. પરિણીતની સંખ્યા 1. સેવ કરીને આગળ જાઓ, એમાં હા કરી દો એટલે તમારી માહિતી કમ્પ્લીટ છે. હવે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો એ તમે ફિલ્ટર થઈને આરોવાળું પાણી હોય તો એમાં પછી એના કૂવાથી પાણી લાવતા હોય, ઝરણાથી, નદીથી, તો એ પ્રમાણે આવશે. બરાબર. પીવાના પાણી તમને નજીકમાં જ પરિસરમાં જ મળે, એટલે સોસાયટીમાં જ પાણી હોય તો પરિસરમાં, દૂર થોડુંક નજીક લેવા જવું પડતું હોય, કૂએ, હેડપંપે, બોરે, તો ત્યાં દૂર. પાણીનો મુખ્ય પ્રકાશનો વીજળી હોય, કેરોસીન, સૌર ઉર્જા, સોરલ, એ બધું હોય. શૌચાલયના ઉપયોગમાં ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે, એટલે તમારું સેપરેટ ટોયલેટ હોય તો એ આખા કુટુંબનું અન્ય કુટુંબ સાથે એક વહેંચાયેલું હોય તો એમાં ક્લિક કરો, અને જાહેર હોય તો જાહેર, અને ખુલ્લામાં હોય તો ખુલ્લામાં. શૌચાલયનો પ્રકાર શું છે કે બધા મોટાભાગે અમદાવાદ સિટીઓમાં રહેતા હોય એમાં પાઇપવાળી ગટર હોય, ગામડાઓમાં પણ એ ખાળકૂવા હોય તો એ લોકોને બીજો ઓપ્શન આવશે. બરાબર. 2 ખાડાવાળી પદ્ધતિવાળા પણ છે, સરકારના જે ટોયલેટ છે એ ખાડાવાળા પણ છે. બરાબર. તો એ જે લાગુ પડતો એ કરવાનું. બરાબર. ગંદા પાણીના નિકાલ માટે સીધું આવી જવાનું. પછી તો એમાં બંધ ગટર છે, ક્યારેક ગામડામાં ખુલ્લી ગટર પણ હોય, ક્યાંક ગટર ના પણ હોય. બરાબર. તો આ બાકી બધા ઓપ્શન છે એ શૌચાલયમાં નહીં આવે, તમે એક જ સિલેક્ટ કરવાનું થશે. બરાબર. કે ભાઈ 1 ઢાંકણવાળું, 2 ઢાંકણવાળું, કે પછી સેપરેટ છે કે પછી જાહેર છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે એમાં શૌચાલય સંબંધી આપણે એક જ ઓપ્શન આવશે. ગટર લાઇનમાં પણ એ જ રીતે પાઇપવાળી, ખુલ્લી, જે પણ હોય. બરાબર. પછી ગંદા પાણીના નિકાલ માટે બંધ છે. બરાબર. સ્નાન માટે બાથરૂમ હોય તો એ ખુલ્લું હોય તો છત વિનાનું, ના હોય તો ના. રસોડામાં LPG CNG બંને હોય તો બંને, ના હોય તો ના. રસોઈ ઘરની અંદર રસોઈ છે પણ રસોડામાં ન થતી હોય, બહાર હોય તો એ પ્રમાણે પણ જોડાણ છે, જોડાણ નથી. એટલે કિચન ના હોય ને કિચન બહાર પણ રાંધતા હોય. બરાબર. ડાળિયામાં કે કશે આગળ ખુલ્લી જગ્યામાં, તો એ પ્રમાણે. રસોઈ ઘર નથી તો ના. રસોઈ માટે ઉપયોગમાં શું લેવો છો? તો LPG CNG PNG એ રીતે કરીને આગળ વધવાનું. હવે કુટુંબ પાસેની જે કઈ કઈ વસ્તુઓ છે, એમ રેડિયો, TV, ટ્રાન્ઝિસ્ટર, એ બધા
તો આપણી પાસે સ્માર્ટફોન તો હોય જ છે, બરાબર. રેડિયો હોય તો રેડિયો, ટેલિવિઝનમાં આપણી પાસે સ્માર્ટ ટીવી હોય છે, બરાબર. પણ એની જોડે કેબલ હોય કે અન્ય કોઈ પણ વાઈફાઈથી હોય, ડીટીએચ ડીશ હોય, જે હોય એ તમે કરી શકો, બરાબર. ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરતા હોય તો મોબાઈલ સ્માર્ટફોન પર કરતા હોય, લેપટોપ છે, કોમ્પ્યુટર છે તો હા, ના હોય તો ના, બરાબર. ટેલિફોન સ્માર્ટફોન છે તો બંને છે તો બંને, સ્માર્ટફોન હોય તો એક જ કરવાનું, બરાબર. સાયકલ, સ્કૂટર, મોટર જે પણ હોય, તમારી પાસે સાયકલ હોય તો સાયકલ, સ્કૂટર હોય તો સ્કૂટર, બંને હોય તો બંને, ના હોય તો નહીં. કારમાં યસ કરી દેવાનું. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, ઘઉં ખાતા હોય, બાજરી ખાતા હોય, બરાબર, આગળ જવા દેવાનું. હવે મિત્રો આ મેં બધી માહિતી છે ને આગળના પહેલો બીજો 2 ક્વેશ્ચન મેં ગઈકાલે ભરી દીધા હતા, એટલે એની માહિતી તમને જોવા ના મળી, પણ એ હું તમને બતાવું કે ખરેખર એમાં જે કરવાનું છે ને એ આપણા ઘરનો નકશો છે ને એ જ ખાસ છે. જેવો ઓટીપી આવ્યા પછી તમે જિલ્લો પસંદ કરો, બરાબર, હું તમને બતાવું છું કે ફરી બેક કરીને, તો એ છે ને અહીંયા આગળ તમારા ઘરની પણ વિગત લખવી પડે. નીચે સિમેન્ટનું છે, ઉપર આરસીસી છે, કાચી માટી છે કે કાચી ઈંટોનું છે કે પાકી ઈંટોનું છે, એ બધી પણ માહિતી પહેલો બીજો પ્રશ્ન આવે છે, બરાબર. પણ હું મેન તમને નકશો છે એ કેવી રીતે એમાં ખેંચીને આપણે લાલ છે એને લાઈન પાછું એના પર આપણું લોકેશન સેટ કરવું પડે, તો એ હું તમને બતાવું છું, બરાબર. તો જો અહીંયા આગળ અમદાવાદ જે પિનકોડ નંબર નાખો પછી તમારું જે ગામ છે તો પરસાત જ ખેડા એવું લખશો તો એ નીચે નકશામાં પરસાત જ આવી જશે. કોઈ પણ જગ્યા છે તમારું ગામ અને નજીકનો તાલુકો કે સિટી કે જે પણ હોય એ લખો. ધારો કે હું જગતપુર ગોતા લખું, બરાબર, તો નકશામાં ઉપર સિલેક્ટ કરવું પડે, ઉપરથી સિલેક્ટ કરવું, નીચે લખીને ઉપરથી સિલેક્ટ કરવાનું. એટલે તમે સિલેક્ટ કરશો એટલે નીચે નકશામાં બધું દેખાશે, બરાબર. કોઈ પણ તમે ગામનું નામ અને સિટી તાલુકો એવું લખશો એટલે નીચે નકશામાં. હવે આ ખાસ વસ્તુ છે કે નકશામાં તમારે કેવી રીતે એને એ થોડીક માથાકૂટવાળો છે, એટલે તમે પહેલાં તો તમારા ગામનો નકશો, તમારું ઘર ક્યાં છે ગામમાં એ તમને ખબર હોવી જોઈએ, તમારી સોસાયટી ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ, આજુબાજુ શું છે, તો એ તમે ઝૂમ કરશો ને 2 આંગળીનો ઉપયોગ કરવો પડશે મિત્રો. આમાં 2 આંગળીથી તમે ઝૂમ કરશો તો આ લાલને એકચ્યુઅલી મેં સેટ કરી દીધું છે, મારું ઘર છે લોકેશન, એટલે આ કદાચ આગળ પાછળ નહીં થાય મારું, તે બી મેં એ દિવસ કરી દીધું છે. પણ તમે આ રીતે 2 આંગળીથી ખેંચીને એને લાલને તમે ખેંચીને લઈ જશો, જ્યાં મૂકશો ત્યાં નીચે લોંગિટ્યુડ લેટિટ્યુડ છે, અક્ષાંશ રેખાંશ બતાવશે, ત્યાં બતાવે એ પ્રમાણે તમને ખબર પડી જશે. ત્યાં બધું લેન્ડમાર્કમાં કે ભાઈ આ મેઇન રોડ છે એનું તમે પહેલાં તો તમારો નકશો તમને ખબર હોવી જોઈએ, તમારા ગામનો મેપ તમને ખબર હોવી જોઈએ, તો તમે આમાં કરી શકશો, બરાબર. એટલે ચોક્કસ કરશો તો મેચ થશે. જો કે ગામડામાં વાંધો ના આવે, સિટીની અંદર શું છે કે આગું પાછું હોય તો જે ગણતરીદાર આવે એને તમારો જે એસી આઈડી છે એ કદાચ મેચ ના ખાય તો એને ફરીથી માહિતી ભરવી પડે. બાકી ગામડામાં તો વાંધો ના આવે, તમને ખબર જ છે કે ભાઈ આ રોડ છે ને આ રોડની આજુબાજુ જ મારું ઘર છે, આ પહેલું ઘર મારું જ છે, તો તમે સેટ કરી શકો. એ પ્રમાણે ખેંચી અને તમે ઝૂમ કરશો ને 2 આંગળીથી, 2 આંગળીનો ઉપયોગ કરીને તમે ઝૂમ કરશો ને અને તમે જ્યાં તમારું ઘર છે ત્યાં એને ખેંચીને લઈ જાઓ, ત્યાં મૂકી દો એટલે ઓટોમેટિક આ સેટ થઈ જાય, બરાબર. આ લાલને તમે જેમ જેમ ઝૂમ કરશો ને એમ તમે ખેંચી શકો છો. પણ મોબાઈલમાં થોડીક તકલીફ પડે છે મિત્રો, કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, ડેસ્કટોપમાં સારું એવું તમને ઇઝી પડે, સરળતા રહે. આમાં થોડીક તકલીફ પડે છે આ ખાસ કરીને નકશો સેટ કરવામાં, બીજી કોઈ તકલીફ નથી પડતી. નકશોમાં તમને તકલીફ પડે, પણ મારે વિડીયો બનાવવા માટે મેં મોબાઈલમાં તમારા માટે, જો આ જિલ્લો હું લખું ને તો તમે પહેલાં જિલ્લો લખો, ઓટીપીનો પતે એટલે તરત તમારો જિલ્લો ભરવાનો, પિનકોડ નંબર લખવાનો, કે તમારો પિનકોડ નંબર નાખો અને તમે પછી તમારું ગામ અને જિલ્લો લખશો કે તાલુકો લખશો ને, ગામ ને તાલુકો, એટલે નીચે તમને નકશામાં ગામ તાલુકો દેખાય, તમારું ઘર ના દેખાય, બરાબર. તમારું ઘર ક્યાં છે એવું ના ખબર પડે, લોકેશન આ ઓટો તમે ઊભા છો ત્યાંનું લોકેશન ના બતાવો મિત્રો, આ ખાસ યાદ રાખજો. એટલે તમારે એને ખેંચી અને તમારા ઘર ઉપર લાવવું પડશે, બરાબર. તો આ રીતે મેં અહીંયા ગાડી કર્યું છે, પણ તમે ફરીથી બતાવું કે જો મેં એક્ઝેક્ટ છે ને આ મારું જે ગોતા લોકેશન છે એના ઉપર મેં આ સેટ કરીને રાખ્યું છે, તો એના કારણે શું થાય
કે ત્યાં એક્ઝેક્ટ બતાવો, પણ આપણે આને ખેંચી શકીએ. જો આ લાલ બટનને હું ખેંચું છું ને તો ખસકાઈ જાય. તો તમે જો અમે એક્ઝેક્ટ મારું ઘર છે ને ત્યાં આગળ ખેંચીને મૂકી દીધો, બરાબર. તો આપણે એને જેમ પણ ખેંચવું હોય તો આપણે જ્યાં ખેંચીને લઈ જઈશું ત્યાં આવશે અને ત્યાં તમે જ્યાં તમારું ઘર હોય ત્યાં તમે મૂકીશો. આ એક થોડીક અઘરી વસ્તુ છે, મોબાઈલમાં પણ કરો તો સારું છે, જેથી કરીને ગણતરીદારને સરળતા રહેશે. કારણ કે એક ઘર માટે 20 મિનિટ એને થાય તો એનો ઘણો બધો સમય બચી જશે મિત્રો. તો આપ સૌને હું અપીલ કરું છું કે તમે આ જે સ્વગણતરી છે આપણી 17 મેથી 31 મે સુધી છે મિત્રો, તેમાં તમે આ ગણતરી તમારા ઘરની પતાવી દેશો તો ગણતરીદારને બહુ સરળ રહેશે, બરાબર. એટલે એને પણ સરળ રહે. કોઈ પણ અંતિમ ફેરફાર પણ તમે આમાં બધું કરી શકો. તમને ના ફાવે કંઈક ભૂલ થાય તો જ્યારે આવશે ત્યારે તમે માહિતી મેળ નહીં ખાય ને તો એ ફરીથી ભરવાના જ છે, બરાબર. પણ આ ખાલી તમે એટલું કરીને રાખશો ને કદાચ મેળ થઈ જાય તો આગળ એને વાંધો આવે નહીં, બરાબર. તો આ ઘરની વિગતમાં પણ એ છે કાચી માટીનો છે કે કોન્ક્રીટનો છે કે શું છે એ બધું પહેલો બીજો 6 પ્રશ્નો છે, બરાબર. એ હા કરતા જાઓ, બરાબર. 6 પતી જાય એટલે પછી તમારે છેલ્લે ફાઇનલ સબમિશન આવશે. ફાઇનલ સબમિશનમાં પ્રિવ્યૂ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. જો આ બધું છે તમારી માહિતી સાચી છે કે ખોટી છે, ક્યાં તમે સુધારો કરી શકો એ તમે બધું જોઈ શકો છો મિત્રો, બરાબર. તો આ રીતે કંઈ ભૂલ હોય તો તમે સુધારા કરી શકો પાછું, બરાબર. તો પ્રિવ્યૂ કર્યા પછી એને ડ્રાફ્ટ તરીકે સેવ કરી દો અને અત્યારે તમારે સબમિટ ન કરવું હોય તો 31 મે પહેલાં તમે ગમે ત્યારે કરી શકો. હવે ફરીથી લોગિન કરશો એટલે બધું ભરેલું જ આવશે, ક્યાંય જશે નહીં. પણ આ અંતિમ મારે બધું ફાઇનલ છે તો મેં અંતિમ સેવ કરી દીધું. તો આ રીતે આ 11 આંકડાનું જો એચથી શરૂ થતો આઈડી આવશે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને તમારે આ ગમે ત્યાં લખી રાખવો. સ્ક્રીનશોટ તમારા પર ઈમેલ પણ આવી જશે અને ટેક્સ્ટ મેસેજ પણ આવી જશે. જો તમે ઈમેલ એડ્રેસ લખો તો મેલ પર પણ આવી જશે અને ટેક્સ્ટમાં પણ આ નંબર સ્વગણતરીનો જે નંબર છે એસી આઈડી એ આવી જશે. તમારા ઘરે જ્યારે